બલિદાન છે આમાં. પેલા આપણે ગણપતિમાં રાવતરણસિંહને યાદ કર્યા. એમનો મહિમા તો આપણે જાણ્યો હોય, બધા ખબર જ હોય આપણને, પણ છતાંય જે મહાપુરુષને યાદ કરીને થોડીક એનો મહિમા થોડોક લેવો, એટલે જ્યાં બેઠો અહીંયા રાજી. આપણી માટે કૃપા છે તો એની છે, આ બધું માલ એનો છે. આપણે પીરહણિયા ખાલી, હું પંગત ભેદ નહીં, એક હરકો પીરહવા. અને જે મહાપુરુષને આપણે યાદ કરી તો ધણી રામદેવજી મહારાજનો નિજાર ધર્મ, નિજાર જાળ નહીં તો નિજાર સમજાય. સવાબાપાએ કીધું હરિજને માયા હરીને હોપી ભક્તિને માટે. આપણે ભક્તિ કરી તો માયાને નાના બેન મેળ નથી થતો, એમ મેળ નથી, હરિની માયા. સંતો ભક્તો એને હોપી જાય, તમારું સાહેબ તમે સંભાળો અને અમને તમારું નામ લેવા દો. ખીમડા કોટવાર અને રાવતરણસિંહ ધણી રામદેવજી મહારાજ સમાધિસ્થ થઈ ગયા પછી જેસલ પીર, માલદેવ પીર, મેઘધારવા પીર, ઉગમસિંહ પીર, ખીમડા પીર, રાવત પીર, મુસ્લિમ બિરાદરોમાં વાંધો ઉપડ્યો. એટલા બધા પીર તો આપણા પીરું ક્યાં જાય? આ હિન્દુમાં પીર એટલા બધા, અને દિલ્હી માથે બાદશાહનું શાસન. બધા ભક્તોને પકડે કે તમારા પીર બહુ સાચા હોય તો પ્રમાણ આપો. તો બધા ભક્તો પાસે ક્યાંથી વાલા પ્રમાણ? બાબા અમે તો રામાપીર બાપાને માની છીએ, પ્રમાણ તો અમે હું આપી કીધા તો હું પીર તમને પ્રમાણ નો આપે કે ઈ પીરને તમે શું માનો? એમ કરીને જેલમાં એવા 14,000 નિજારીઓ ધર્મના ભક્તોને જેલમાં પૂર્યા હતા. 14,000. અને આ ખીમડા પીરને રાવત પીરને ખબર પડી કે આપણા ભક્તોને બાદશાહે જેલમાં પૂર્યા છે, એ પ્રમાણ માંગે છે. બે અહીંથી ખાઈ લેવાના. મોરબી નગર, રેલડી નગર એનું નામ હતું. બે મહાપુરુષો હાલે છે. કતીબ શાહ એ ધર્મમાં પછી આવ્યા છે. પેલા બાદશાહનું થોડું કાન ભંભેણી કરતા. આ હિન્દુમાં પીરાઈ આવી ગઈ છે, આ પીરાઈ તો આપણામાં હોય. જે કોઈ એમ કે પીર છે તેની પાસે પ્રમાણ બાદશાહ માંગતો. એ કતીબ શાહ ને કહેતા કે આ પીર છે, આ પીર છે, આ પીર છે. માલા રૂપાની જાય ત્યાં પ્રમાણ માંગેલું છે. અને ધણીએ પ્રમાણ બધે આપેલા છે. એમાં તો બે આવ્યા છે. અજમેર ગયા. અજમેર થી કતીબ શાહ ફકીર હતા, એમને ભેગા લીધા. તમે બાદશાહને કયો અમે પ્રમાણ આપીને મારા નિજારીઓને છોડી દો, મારા ભક્તોને છોડી દો. એ કે અમે પ્રમાણ આપી. બસ દિલ્હી આવ્યા વાલા સીધા ક્યાં? આલમ બાદશાહ. બાપા હામો ખટરાગ ગયા તો રામદેવ પીર હામો ઈ બાદશાહ આલમ બાદશાહ. કતીબ શાહે કીધું કે આ બે પીરો આવ્યા છે અને આ 14,000 ને છોડાવવા માંગે છે અને ઈ પ્રમાણ આપવા માંગે છે. તમે જોયું પ્રમાણ આપે હે તો પીર નહીં. અને કતીબ શાહ માથે કરવત મૂક્યું, વાઢ માર્યો ઉપર ગરદન માથે, લોહીની ધારા છોડી, રોકી દીધા. આને પીર નો કહે. ઉભા રહ્યો. ખીમડા કોટવારે રોક્યા. ઉભા રહ્યો. આને પીર નો કહેવાય, ખૂન નો નીકળવું જોઈએ. કરવત લઈ લીધું. બાદશાહ જોયે કતીબ શાહ માથે હાથ ફેરવ્યો ને તો ગરદન હતી એવી ને એવી થઈ ગઈ. પહેલું પ્રમાણ આપ્યું ખીમડા કોટવાર. પહેલું કરવત ખીમડા કોટવાર માથે મુકાણું, વાઢ માર્યો વાલા. ખૂન નહીં, દૂધની ધારા છૂટી. દૂધની ધારા છૂટી, ખૂન નહીં. મસ્તક આકાશ માર્ગે ઉડી ગયું. ધડ પડી રહ્યું. ત્યાં અજમેર બાજુમાં નરેના ગામ છે, દુંદુ નરેના. ત્યાં આવીને મસ્તક ઉડી ત્યાં પડ્યું. ત્યાં ખીમડા કોટવાળની સમાધિ છે. ખીમડા પીર તરીકે હિન્દુ માને છે. અને જ્યાં ધડ પડ્યું છે દિલ્હી દરબારગઢમાં, ત્યાં દૂધશાહ પીર તરીકે મુસ્લિમો માને છે. પછી રાવતરણસિંહ કરત મુકાયું વાલા. મસ્તક આકાશ માર્ગે ઉડ્યું ને નરેના ગામ છે ત્યાં મસ્તક ઉડીને ત્યાં પડ્યું. ત્યાં સમાધિ થઈ. રાવત પીર તરીકે જગત આપણા હિન્દુ સમાજ માને છે. અને દૂધ નહીં, ફૂલની વૃષ્ટિ થઈ. આકાશમાંથી ફૂલની વૃષ્ટિ થઈ. કાંઈ નો નીકળ્યું, નકરી ફૂલની વૃષ્ટિ. તુલસા પીર નામ પડ્યું. ધડનું ત્યાં સમાધિ છે. મસ્તકની નરેના અજમેર પાસે નરેના છે. કોઈ સમય રાજસ્થાનમાં જાઓ
તો આ બે મહાપુરુષોના દર્શન કરજો. એ ધણીના નિજાળ ધર્મમાં આવા મહાપુરુષોના બધા બલિદાન છે. વીર હુંડો
રામદેવજી મહારાજે આગમ કીધેલી છે. બીજા દીકરા બીજા હવે તમે અમારી ભાવિ પેટી છો. તમે તો બેહો. વિષ નામ ઝેર ધણી રામદેવજી મહારાજનું આગમ છે. હરભુજીને કીધેલું છે સમંત વિશ્વમાં અમે ધર્મ થાપશું. આગમના શબ્દો છે બાબા રામદેવજી મહારાજ બોલેલા છે. સમંત વિશ્વમાં અમે ધર્મ થાપશું. પછી ધરશું નકલંગનો અવતાર કલકી અવતાર. બાબા બાળના ચરણે સિદ્ધ રામદેવજી બોલ્યા આ છે આગમના એંધા. કહે રામદેવ હરભુ તમે સાંભળો કહું તમને સદધર્મની વાત. પેઢીએ પેઢીએ પીર નહીં ઉતરે પીર ની આવે વાર. એ સમયમાં આપણે વાલા હાલ્યા જાય છે. કટા વિનાનું રોડું બોરું લાગે. સુનિલભાઈ અમારો ઘર જેવો દીકરો છે. ભાઈ લાલુ એ પણ ઘરનો પરિવાર. આ બધા અહીં ઉપર બેઠા ને સાચો પરિવાર અમારો આ 45 વર્ષથી બહાર બધું ભેગો આ ફરે છે. બધેલો પરિવાર મારો આ છે. બાજુમાં ચંદુભાઈ છે અમારા. અને હાચા હગા તમે વધારે. અમારા હગા નથી આવીશું એટલે તમે આવીશું એટલે હાચા હગા તમે. તમારે ભેગું અડધું જીવન વહી ગયું વાલા. અને જનતા છે જનાર્દન છે ભગવાન છે એનાથી બહુ છેટું ભલે સમય છે એટલે આપણે થોડાક દૂર રહી પણ એમ દૂર રહેવા નથી કીધું. થોડી સ્વચ્છતા રાખવાની. બાકી ભાવથી પ્રેમથી ભેગા થઈ જાવ એમ આમ લાઈવ નથી થવું. આમ લાઈવ થઈ જાવ. આમ લાઈવ નથી થવું. મોબાઈલમાં ક્યાં હોય ને પછી આપણે લાઈવ કરે જો સાંભળો છો ને. એ કેવું થાય ખબર હરફ ની ઘર મહેમાન હરફ જાય ને ત્યાં કઈ હોય નહીં. પછી ઓલો લબર કોમારે જીભનો થાય આમ લબર કોમારે એમ તો આનંદ કરી એમાં એ મોબાઈલ જેવું છે. મોબાઈલ એવું છે યંત્ર કાઢ્યું યંત્ર છે. અને અમારી દ્રષ્ટિમાંથી ખોટું બોલવાનું સાધન છે. બીજું કઈ નથી. મેં કીધું ખોટું બોલવાનું. પરિવાર આવી ઘર આવી એવું છે એટલે એમાં કઈ ઓમ બહુ ધ્યાન ન દેવું. આપણા મહાપુરુષોએ આપણને આપણી મા ભગવતી આપણે ઘણું સમજાવેલું છે. નથી સમજાવ્યું એવું નથી કે આપણે આની હારી ભાઈ આના મય થઈ જાય હાવ એવું નથી. એની જરૂર પૂરતું એની રાખો. ધણી રામદેવજી મહારાજને ફેરથી યાદ કરી બાપાને આપણે ધણીનો પાઠ મંડાણો છે. આ પાઠનો મહિમા તો બહુ જબરો છે વાલા. આદિ અનાદિનો ધર્મ છે આપણે એનો સનાતન. મૂળમાં એ છે છેલ્લે પણ એ જ રહે. બધાએ આપણે બધા મહાપુરુષોએ કીધું મા ભગવતી કીધું છે સાચું આ છે. બાપાની વાણી અરજી ભાટી ઘણી ગાઈ છે. હરભુજી એમના માસે ભાયતા બાપાના એમનો ઇતિહાસ બહુ મહિમા બહુ જબરો છે. વાણી બહુ જાજી નિજાર વાણી. આ 12 પોરાની પણ 1 મહિના દીનું કરીને તોય વાણી નથી ખૂટે એટલી વાણી છે. નિજાર ધર્મની વાણી. બીજી તો પછી અલગ પાછી. ખાલી નિજારમાં તમે જાઓ એટલે બધાય મહાપુરુષોની વાણી છે. મોરાર સાહેબની શીખે વાણી છે. સાહેબો પણ આમાં છે. આપણા રામકૃષ્ણ પરિવાર પરમાત્મા રામજી કૃષ્ણ બધા આમાં છે. અહીંથી બહાર કાંઈ છે
अवतार लीला घनी से भगवान ने बाटे अग्नि कैसे
મોટા